જય શ્રી રામ. શ્રી રામનું સત્યપાલન એ વિશે કંઈક મારે કહેવું છે. શ્રીમદ ભાગવતમાં રામચરિત્રનું અતિ અલ્પ વર્ણન કરીને ફલશ્રુતિમાં સુખદેવજીએ કહ્યું છે કે જે પુરુષ પોતાના કાનથી ભગવાન શ્રી રામનું ચરિત્ર સાંભળે છે તેને સરળતા, કોમળતા વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે અને તે સમસ્ત કર્મ બંધનથી મુક્ત થાય છે. આવું કહ્યું છે ફલશ્રુતિમાં. પણ ખરેખર તો એમ કહેવું જોઈતું હતું કે રામનું ચરિત્ર વાંચી સાંભળીને મનુષ્ય સત્યવ્રતી બને છે, તેને સત્યવ્રતના પાલનની પ્રાપ્તિ થાય છે એમ કહેવું જોઈતું હતું. રામજી ભગવાનના સત્ય પાલનની એક અગત્યની વાત હજુ વિચારાઈ નથી, તે મારે કહેવું છે. એ વાતને મારે હાઇલાઇટ કરવી છે. આપણે તો એટલું જાણીએ છીએ કે કૈકેયીની વાત માનીને વનમાં જવાની જરૂર નથી એમ લક્ષ્મણે રામજીને કહ્યું, તો પણ રામજી તો વનમાં ગયા છે. કૌશલ્યાએ પણ એમ કહ્યું તો પણ રામે ન માન્યું. ખુદ દશરથે એમ કહ્યું કે હું વચનથી બંધાયેલો છું એટલે કંઈ કહી શકતો નથી, પણ તું મને કેદખાનામાં નાખીને પણ રાજા થા. ક્ષત્રિય એને કેને પ્રકારે પોતાનું રાજપદ સાચવવું જોઈએ. પણ રામ સત્યપાલનમાં એકા હતા, તેથી વનમાં ગયા જ, એટલું આપણે જાણીએ છીએ. પણ મારે સત્યપાલનમાં એકા હોવાપણાની એક અગત્યની સાબિતી તરફ સૌનું ધ્યાન દોરવું છે. જંગલમાં ગયા એટલું જ નહીં, પણ ત્યાં સત્યપાલન કેવી રીતે કર્યું તે અગત્યનું છે. દૃષ્ટાંતો આપીને સમજાવું. પહેલું દૃષ્ટાંત, રાજા ગુહ શ્રીરામને શૃંગવેરપુરમાં પોતાના મહેલમાં નિમંત્રે છે. પણ શ્રીરામ કહે છે કે મને વનવાસ મળેલો છે, તેથી મારે કોઈ પણ નગરમાં ન જવાય, તેથી હું અહીં વનમાં જ સૂઈ રહીશ અને સવારે દંડકારણ્ય તરફ રવાના થઈશ. હવે ત્યાં કોણ જોનાર હતું કે જે કૈકેયીને જઈને એમ કહે કે વનમાં શ્રીરામ તો શૃંગવેરપુરમાં ગયેલા, નગરમાં ગયેલા, શૃંગવેરપુર નગર હતું એમાં ગયેલા અને ત્યાં મહેલમાં એક રાત શયન કરેલું, એ એમનો પ્રતિજ્ઞા ભંગ કહેવાય. આવું કૈકેયીને કોઈ કેનાર ન હતું, છતાં રામજીએ તો પાદરમાં જ પરાળની પથારીમાં જ સૂઈ રહેવાનું નક્કી કર્યું અને ત્યાં રાતે પડ્યા રહ્યા. બીજું દૃષ્ટાંત, કિષ્કિંધામાં પણ સુગ્રીવે વાલીના મૃત્યુ પછી રામજીને કહેલું કે તમે કિષ્કિંધામાં આવીને મારો રાજ્યાભિષેક કરો. પણ રામજી ન ગયા. કહે કે મને તો વનવાસ મળેલો છે, તેથી હું નગરમાં ન પ્રવેશી શકું, મારે બદલે લક્ષ્મણ આવશે. અને પોતે પાદરમાં બેઠા રહ્યા. હવે ત્યાં પણ કોણ કહેવા જવાનું હતું કે હે કૈકેયી, રામ તો નગરમાં ગયેલા, કિષ્કિંધા નગરીમાં જઈને એમણે વનવાસની પ્રતિજ્ઞા તોડી હતી. બોલો, કોઈ આ ચાળી ફૂંકવાનું હતું? ન હતું ને. છતાંય રામે પ્રતિજ્ઞા ન તોડી અને કિષ્કિંધાના પાદરમાં જ બેઠા રહ્યા. ત્રીજું દૃષ્ટાંત આપું. વિભીષણે પણ કહેલું કે લંકામાં પધારી મને રાજ્યાભિષેક કરાવો. પણ શ્રીરામે કહ્યું કે મને 14 વર્ષનો વનવાસ મળેલો છે, તેનો આ અંતિમ દિવસ છે, તેથી મારે લંકા નગરીમાં ન અવાય. વિભીષણે કહ્યું કે તો કાલે તો આવશો ને, મારો રાજ્યાભિષેક કાલે કરશું. તો શ્રીરામે કહ્યું કે કાલે હું સાંજ સુધીમાં ભરત પાસે ન પહોંચ્યું તો ભરત અગ્નિ સ્નાન કરી લે, તેથી કાલે મારે અહીં રોકાવાય નહીં. હવે ગયા હોત તો કયો રાક્ષસ કૈકેયીને કાને ચાડી ફૂંકત કે રામે વનવાસની પ્રતિજ્ઞા તોડી હતી? કોઈ ન કહેત. છતાં રામ લંકા નગરીમાં ન ગયા તે ન જ ગયા. હવે આ 3 ઘટનાઓને આપણી એક ઘટના જોડે સરખાવીએ કે એક યુવાન બાથરૂમમાં સ્નાન કરવા ગયો, કપડાં ઉતાર્યા. આધુનિક બાથરૂમની તો આખી ભીંત અરીસાથી મઢાયેલી હોય, તેથી તે યુવાનની ડાગડી છટકી. મંડ્યો સીટીઓ વગાડવા અને કેડ હલાવી હલાવીને કોઈ ફિલ્મી ગાણું ગાતા ગાતા નાચવા માંડ્યો, મહેબૂબા મહેબૂબા કરવા માંડ્યો. ત્યાં અચાનક એને એવો ભાસ થયો કે જાણે બારણાની બહાર કોઈ ઊભું છે. તેથી તે પાટલે બેસીને ડાયો ડમરો થઈને નાતો નાતો ગાવા લાગ્યો
ગંગે ચેમુરે ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. સમજ્યા તમે? કોઈ જોતું હોય તો માણસ સીધો ચાલે છે, નહીંતર આડો ને ટેડો ચાલે છે. તેથી માણસનું આ સીધું ચાલવાનું એક દંભ છે. ગંગે ચેમુને ચૈવ ગાવું એ આ યુવાનનો દંભ હતો. એ નાચવા માંડ્યો હતો, પેલો અરીસો જોઈને, એ સાચી વાત હતી. ત્યારે રામજી તો કોઈ જોતું હોય કે ન જોતું હોય, સત્યને રસ્તે જ ચાલે છે. રામ ન ખોટું વિચારે, ન ખોટું બોલે કે ન ખોટું કરે. એટલે રામનું સત્યપાલન દંભ વગરનું હતું અને માણસનું સત્યપાલન દંભવાળું હોય છે. રામજી નિરસ્તુ કુહકમ સત્યના પાલક હતા. શું કહું તમને, શ્રી રામલાલા અયોધ્યામાં પુનઃ પધાર્યા છે તો એમની એ પ્રાણ પ્રતિષ્ઠાને પવિત્ર પર્વે આપણે સત્યનું નિર્દંભપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લઈએ. કોઈ જુએ એટલે સત્ય કરવું, સત્ય બોલવું, એમને કોઈ જોતું ન હોય તો પણ અમે તો સાચું જ બોલશું, સાચું જ વિચારશું, સાચું જ કરશું. નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ, નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જય શ્રી રામ, જય જય શ્રી રામ.